विभूषितकरां नवनीरदाभां पीताम्बराद् अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखात् अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीय पदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंश्च प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधो स्मरणं कृतस्ते। नारायणं नमस्कृत्य नरंश्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री गोपीनाथ जी महाराज की जय। श्री हरिकृष्ण महाराज की जय। श्री बालकृष्ण लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्टभंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हे पूर्ण पुरुषोत्तम प्रभु परब्रह्म जय सर्वोपरि।
સર્વોપરી છે સકલ વિભૂતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરી છે સકલ વિભૂતિ દિવ્ય શક્તિ આપમાંથી ઉતરી અવતારો લઈ અવની વિશે સધર્મની ગ્લાનિ સમે પૂર્ણ પુરુષો તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી નિજ ભક્ત કારણ રૂપ બહુ બહુ ધારીને વિચરો તમે નિજ ભક્ત કારણ રૂપ બહુ બહુ ધારીને વિચરો તમે ઉત્થાપી મૂળય ધર્મના સધર્મ સ્થાપ્યો છે તમે પૂર્ણ પુરુષો તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી આ સમયમાં સમર્થ રૂપ ગુણ પ્રગટ પૂર્ણ કર્યા પ્રભુ આ સમયમાં સમર્થ રૂપ ગુણ પ્રગટ પૂર્ણ કર્યા પ્રભુ ભવમાં ભટકતા જીવનો અજ્ઞાન તન હરવા વિભો હે પૂર્ણ પુરુષો તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી સદ્ધર્મ ભક્તિ જ્ઞાનને વૈરાગ્યની વૃષ્ટિ કરી સધર્મ ભક્તિ જ્ઞાનને વૈરાગની સૃષ્ટિ કરી ભક્ત જન પ્રતિપાળ રાખો શરણમાં કરુણા કરી હે પૂર્ણ પુરુષો તમ પ્રભુ પરબ્રહ્મ જય સર્વોપરી પરબ્રહ્મ જય સર્વોપરી પરબ્રહ્મ જય સર્વોપરી બોલે દ્વારિકાધીશ ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી પરમ પૂજ્ય 108 ભાવી આચાર્ય મહારાજ શ્રી નોગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના દેવરૂઢ આશીર્વાદથી પવિત્ર એવા શ્રાવણ માસમાં દસમ સ્કંદને વિશે ભગવાનના સુંદર ચરિત્રોનું શ્રવણ કરતા 54મા અધ્યાય સુધી ભગવાનનું રૂકમિણીજીની સાથે ધામધૂમથી લગ્ન થયું, જે કથાનું આપણે શ્રવણ કર્યું. ભગવાનના સૌથી પહેલું લગ્ન રૂકમિણીજીની સાથે થયું છે, એટલે ભગવાનના મુખ્ય પટરાણી એ રૂકમિણીજી છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, સમય જતા સ્વયં વાસુદેવના અંશરૂપ કામદેવ ભગવાન કૃષ્ણના શરીરમાં પ્રવેશ કર્યો છે. ભગવાનની આગળ આવી પ્રાર્થના કરી છે
કે શિવે મને વરદાન આપ્યું તું એને સાર્થક કરો. જ્યારે દક્ષ મહારાજાના પુત્રી સતી ભગવાન શિવજીની પાસે જિદ્દ કરી પિતાના યજ્ઞમાં ગયા. પિતાના યજ્ઞમાં જ્યારે બળી ગયા અને એ ખેદને કારણે ભગવાન શિવ પછી એમ કહેવાય સમાધિમાં બેઠા. અંતે એ જ સતી એણે પુનઃ જન્મ ધારણ કર્યો, પર્વતરાજના પુત્રી થયા જેને પાર્વતી કહીએ. અને પછી એ પાર્વતીજીની સાથે બધા જ નિર્ણય કર્યો ભગવાનનું પુનઃ લગ્ન થવું જોઈએ. અને એ સમય એમ કહેવાય શિવજીએ પાર્વતીની પરીક્ષા કરવા સપ્તર્ષિઓને જ્યારે મોકલા, સપ્તર્ષિઓ પાર્વતીની પરીક્ષા કરી. ભગવાન શિવજીને આવી અને જ્યારે પાર્વતીના ગુણોની વાત કરી છે એ વાત સાંભળતા શિવજીને સમાધિ લાગી ગઈ. હવે સ્થિતિ એ થઈ કે કન્યા તૈયાર છે, લગ્ન કરવા છે, પણ ભગવાન શિવ સમાધિમાં બેઠા છે. અને જ્યાં સુધી ભગવાનનું લગ્ન ન થાય, એનાથી બાળક ન થાય, ત્યાં સુધી અસુરનો નાશ ન થાય. અને જેના કારણે દેવતાઓનો પણ સ્વાર્થ છે. બધા જ દેવતાઓ મળી બ્રહ્માજીની પાસે ગયા, કહે છે કે મહારાજ હવે ભગવાન શિવને તમે જાગૃત કરો તો પાર્વતી સાથે લગ્ન થશે ને. બ્રહ્માજી કહે છે કે જો જાગૃત તમે કરો, જગાડો તમે, લગ્ન માટે રાજી હું કરીશ. દેવતાઓએ નિર્ણય કર્યો આ કાર્ય કામદેવને સોંપ્યું છે, તું જઈ અને શિવજીની સમાધિનો ભંગ કરાવો. અને એ સમયે કામદેવે આવી ભગવાન શિવની સમાધિનો જ્યારે ભંગ કરાવ્યો, ભગવાન શિવજીનું ત્રીજું નેત્ર ખોલ્યું, જેના કારણે કામદેવ ત્યાં બળીને ભસ્મ થયો છે. અને કામદેવ જ્યારે બળ્યો તો એ સમયે એના પત્ની જે રતિ એ રડતા શિવજીની આગળ પ્રાર્થના કરી છે કે મહારાજ હવે મારું શું, મને ક્યારે મારો પતિ પરત મળશે. અને ત્યારે ભગવાન શિવે વરદાન આપેલું કે દ્વાપરના અંતમાં જ્યારે ભગવાન કૃષ્ણ પધારશે ત્યારે એનું લગ્ન રૂકમિણી સાથે થશે અને એ રૂકમિણી થકી તમારો જન્મ થશે. અને હે રતિ, એ સમયે તને તારો પતિ પુનઃ પ્રાપ્ત થશે. આજે એ વચનને સાર્થક કરવા સ્વયં કામદેવ ભગવાન કૃષ્ણના મન વાટે થઈ માં રૂકમિણીના ઉદરમાં પધાર્યા છે. અને સમય જતા રૂકમિણીજીએ પ્રથમ બાળકને જન્મ આપ્યો છે અને જેનું નામ પ્રદ્યુમ્ન રાખવામાં આવ્યું છે. અને પ્રદ્યુમ્નનો જ્યારે જન્મ થયો એ સમયે આ બાજુ એક સમરાસુર નામનો રાક્ષસ છે. એને એવું કહેવામાં આવેલું કે તારું મૃત્યુ એ કૃષ્ણના બાળકથી થશે, એટલે રૂકમિણી થકી જે સંતાન થશે એનાથી તારું મોત થશે. એટલે એ પણ કંસની ઘોડે એણે પણ નિર્ણય કર્યો, પોતે મહામાયાવી છે, ખૂબ શક્તિશાળી છે, એણે નિર્ણય કર્યો કે જેના હાથે મારું મોત થવાનું છે એને જ મારી નાખું. આમ કરી પોતે માયા રચી અને રૂકમિણીના મહેલમાં આવી અને પારણિયામાં સૂતેલા પ્રદ્યુમ્નને લઈ સમરાસુર ભાગ્યો છે. લઈને જ્યારે જઈ રહ્યો છે, હવે દ્વારિકા સમુદ્રની વચ્ચે છે, ત્યાંથી લઈને જ્યારે નીકળ્યો એટલે અંતે એને વિચાર આવ્યો કે આ બાળકને મારે શું કરવો, લાઈવ નાખી દઉં સમુદ્રમાં એટલે ઓટોમેટિક મરી જશે. એટલે સમરાસુરે એ બાળકને સમુદ્રમાં નાખી દીધો. જ્યાં સમુદ્રમાં નાખ્યો તો એ જ સમયે એક મોટો માછલો છે એ બાળકને ગળી ગયો. હવે એ બાળકને જ્યારે ગળ્યો અને અંતે એ જ માછલો પાછા જે માછીમાર લોકોએ પકડ્યો, આટલો મોટો મત્સ્ય જોઈ અને એ લોકોના મનમાં વિચાર થયો કે આટલો મોટો માછલો મળ્યો છે, માટે લાવ આપણા રાજા સમરાસુરને ભેટ આપી.
અને એ માછીમારો ભેગા થઈ એ માછલો છે એ સમરાસુરને જ્યારે ભેટ આપવામાં આવ્યો તો સમરાસુરે એના રસોઈયાને જ્યારે આપ્યો, હવે એ સમયે નારદજીએ જઈ અને દેવી રતિને કહ્યું છે કે હે દેવી, તમારા પતિને તમારે જો પ્રાપ્ત કરવા હોય તો અત્યારે આ માછલાના પેટમાં છે, માટે તમે રૂપ બદલી અને ત્યાં પહોંચી જાઓ અને એની રક્ષા કરો. અને એ સમયે સ્વયં રતિ માયાવતીનું રૂપ લઈ અને ત્યાં આવ્યા છે અને એ માછલાના પેટમાંથી પ્રદ્યુમ્નને લઈ લીધા છે અને એ પ્રદ્યુમ્નને લઈ ત્યાં નિવાસ કરવા લાગ્યા અને એ બાળકને મોટો કરવા લાગ્યા છે. અને એ સમય એમ કહેવાય કે રતિએ પણ નિર્ણય કર્યો કે ક્યારે મારા પતિ મોટા થશે, ક્યારે સમરાસુરને મારશે, ક્યારે મને પ્રાપ્ત થશે. એટલે એમણે માયાવતીએ એમ કહેવાય છે કે પોતાની માયાને શક્તિ વડે કરી અને પ્રદ્યુમ્નને બાળ ઉંમરમાં યુવાન બનાવી દીધા. નાના હતા છતાં યુવાન કર્યા છે અને યુવાન કર્યા પછી પોતાની તાકાતથી એને તમામ વિદ્યાઓ શીખવાડી છે. પત્ની ગુરુ બની. જો કોણ? રતિ પત્ની છે. એને પોતાના પતિને તમામ પ્રકારની વિદ્યા આપી છે અને બધી જ વિદ્યાઓ આપી અને કહ્યું છે કે હે પ્રભુ, હવે તમારે આ સમરાસુરને મારવાનો છે, પણ એ માયાવી છે, માટે માયાવી વિદ્યાઓ પણ જ્યારે એને અર્પણ કરવામાં આવી. અને એ સમય એમ કહેવાય એકવાર પ્રદ્યુમ્નએ પૂછ્યું છે, અરે દેવી, મારી સાથે આપ માતાનો ભાવ છોડી અને આપ મારી સામે કામ ભાવથી કેમ જુઓ છો? અને એ સમયે રતિ બોલ્યા છે કે પ્રભુ, હું પૂર્વ જન્મમાં તમારી પત્ની રતિ હતી, તમે કામદેવ છો અને તમે કૃષ્ણના પુત્ર થયા છો, તમને સમુદ્રમાં ફેંકનાર આ માયાવી સમરાસુર છે, તમારે એને મારવાનો છે. મેં તમને જલ્દી મોટા એટલે કર્યા છે કારણ કે તમારી માતા રૂકમિણી અતિશય શોક કરે છે, તમારા વગર સતત રુદન કરે છે, માટે તમે જલ્દી આ સમરાસુરને મારી નાખો. સુખદેવજી મહારાજ કહે છે કે આ પ્રમાણે પ્રદ્યુમ્નને મહામાયા આપીને પછી પ્રદ્યુમ્ન અને સમરાસુરનું યુદ્ધ થયું છે. સમરાસુરે માયાનો આશ્રય કરી આકાશમાં જઈ અને અસ્ત્રોની વૃષ્ટિ કરી, પણ પ્રદ્યુમ્ન પણ એમ કહેવાય કે એ પણ મહામાયાનો પ્રયોગ કર્યો અને સમરાસુરની તમામ માયાનો નાશ કર્યો અને અંતે ખડગ વડે કરી અને સમરાસુરનું મસ્તક કાપી નાખ્યું છે. અને પછી માયાવતીએ પોતાની માયા વડે કરી અને ભગવાનને આકાશ માર્ગે દ્વારિકામાં મોકલ્યા છે. જ્યારે પ્રદ્યુમ્ન દ્વારિકામાં આવ્યા તો રૂકમિણી એમણે જ્યારે જોયું તો એ પણ ઘડીક અચંબામાં પડી ગયા, કારણ કે પ્રદ્યુમ્નનું સ્વરૂપ સાક્ષાત ભગવાન કૃષ્ણ જેવું રૂપ છે. અને આમે દીકરો તો બાપા જેવો જ હોય ને. અને એ સમયે રૂકમિણી મનમાં વિચાર કરવા લાગ્યા કે આણે કૃષ્ણના જેવું રૂપ શા માટે ધારણ કર્યું છે? વળી મનમાં વિચાર થયો કે રખેને અમારો પુત્ર તો નહીં હોય ને. આમ રૂકમિણી વિચારે છે અને એવામાં સ્વયં ભગવાન કૃષ્ણ ત્યાં આવ્યા છે અને એ સમયે નારદજી પણ ત્યાં આવ્યા છે. નારદજી આવી અને રૂકમિણી ભગવાન કૃષ્ણને પ્રદ્યુમ્નનો પરિચય આપીને કહ્યું છે કે હે દેવી, તમે જે તમારા પુત્રની કામના કરો છો એ જ આ તમારો પુત્ર પ્રદ્યુમ્ન છે. રૂકમિણી કહે છે પણ એ તો નાનું બાળક હતું, અવડો મોટો કેમ? નારદજી કીધું કે રતિએ એને પોતાની માયાવી શક્તિથી એને મોટા કર્યા છે અને સમરાસુર લઈ ગયો હતો અને આ પ્રદ્યુમ્નએ એ સમરાસુરનો નાશ કર્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આ પ્રમાણે પ્રદ્યુમ્ન છે એ હવે દ્વારિકાની અંદર જ્યારે નિવાસ કરે છે એ સમય દરમિયાન હવે ભગવાનના અન્ય જે લગ્નો થયા એની ઘટના બની છે. એ દ્વારિકામાં એક સત્રાજીત નામનો યાદવ છે.
આસિત સત્રાજિત સૂર્યો ભક્તસ્ય પરમ સખા આશિત સત્રાજિત સૂર્યો ભક્તસ્ય પરમસખા આસિત સત્રાજિત સૂર્યો ભક્તસ્ય પરમ સખા આશિત સત્રાજિત સૂર્યો ભક્તસ્ય પરમસખા પ્રીત તસ્मै મણિ પ્રાગાત સૂર્યસ્તુષ્ટ સમંતકમ તસ્मै મણિ પ્રાગાત સૂર્યસ્તુષ્ટસ્ય મંતકમ સૂર્યસ્તુષ્ટ સમંતકમ સૂર્યસ્તુષ્ટસ્ય મંતકમ. સુખદેવજી મહારાજ એની આગળ પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે, ભગવાન મેં એવું સાંભળ્યું છે કે ભગવાનના અન્ય પણ લગ્નો થયા હતા, તો એ કથા પણ મને સંભળાવો. અને સાથે સાથે સત્રાજીતને કોણે અને શા માટે માર્યો, સમંતક મણિ એની જે કથા છે એ વિવાદ શું હતો એ પણ મને જાણવાની ઈચ્છા છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, દ્વારિકાની અંદર સત્રાજીત નામનો યાદવ છે અને આ સત્રાજીત ભગવાન સૂર્યનારાયણનો પરમ ભક્ત છે અને જેને કારણે આ સત્રાજીતને સૂર્યનારાયણે પ્રસન્ન થઈ અને સમંતક નામનો મણિ આપ્યો છે. અને આ મણિ લઈ અને એ જ્યારે દ્વારિકામાં નિવાસ કરે છે તો આ મણિનો એટલો પ્રકાશ છે કે પ્રકાશ જોઈને લોકો એવું કહે છે કે જાણે સાક્ષાત સૂર્ય હોય, આટલો પ્રકાશવાન છે. અને સાથે સાથે આ મણિ છે એની વિશેષતા એ છે કે રોજ જ્યારે એની પૂજા કરે ત્યારે આ મણિ હંમેશા 8 ભાર એટલે 160 તોલા સોનું આપે છે. બોલો, રોજ સવારે એની પૂજા કરવામાં આવે એટલે 160 તોલા સોનું અંદરથી નીકળે. આવો મણિ આપીએ તો પછી તમે પૂજા કરો કે ન કરો? એમને આપણે કહીએ ને કે પૂજા કરો ને તો કે સ્વામી ટાઈમ ના હોય. હકીકત એ છે કે સવારમાં ઉઠી અને પ્રથમ ભગવાનની પૂજા થવી જોઈએ. પછી જે તમારા ઈષ્ટદેવ હોય એને 5 મિનિટ 10 મિનિટ જે સમય હોય એ થોડી વાર એનું આરાધન કરી અને પછી ઘરની બહાર તમારા ધંધામાં તમારા બિઝનેસમાં જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ પહેલા નારાયણને રાખો. આજે આપણી સ્થિતિ એ છે કે આપણે બધાને સુખી થવાની કામના છે, પણ બધા જ લક્ષ્મીજીની પાછળ દોડે છે, નારાયણ કોઈને યાદ નથી આવતા. હવે હકીકત શું છે ખબર? કે લક્ષ્મીજીને રાખવા, એને રાજી કરવા લોકો અનેક પ્રયાસો કરે છે. સવારથી જાગે ત્યાંથી રાતના 12 વાગ્યા 1 વાગ્યા સુધી લોકો લક્ષ્મીજીને રાજી કરવા મહેનત કરે છે. પણ આપણે જ્યારે સાંભળીએ ત્યારે લોકો એમ કહે, સ્વામી આવે છે તો ઘણું, રળીએ છીએ ઘણું, પણ વાહે કાંઈ વધતું નથી. તો આવે છે તો જાય છે ક્યાં તો ઈ ખબર નથી, ભેગું નથી થતું. એનું કારણ શું? તો લક્ષ્મીજી છે ને એ પતિવ્રતા નારી છે. અને આપણે ત્યાં એવો રિવાજ છે કે તમારે ત્યાં કોઈને ત્યાં કાંઈ પ્રસંગ હોય તો તમે જ્યારે આમંત્રણ પત્રિકા કે કાર્ડ કે કાંઈ આપો તો એમાં નામ કોનું લખો? ઘરના જે વડીલ પુરુષ સભ્ય હોય એનું લખો. પણ એનું નામ લખો ને પછી પાછળ લખો સહપરિવાર, એટલે એમાં બધાય આવી જાય. પણ માનો કે તમે
પરિવારના કોઈ પુરુષ સભ્યનું નામ ન લખો ને ખાલી બેનનું નામ લખી અને પત્રિકા આપી દો તો આખો પરિવાર ન આવે. પણ પુરુષનું નામ હશે તો પાછળ આખો પરિવાર આવી જશે. એમ લક્ષ્મીજી છે એ પતિવ્રતા નારી છે, એ એકલા કોઈ દી ક્યાંય ન જાય. જ્યારે આપણી સ્થિતિ એ છે કે આપણે સવારથી જાગીને સાંજ સુધી લક્ષ્મીજીની સાધના કરી અને એને કહી તમે એકલા આવો, એટલે લક્ષ્મીજી આવે ખરા પણ એ જાજુ રોકાય નહીં ને, મહેમાન બનીને આવે. તો પછી મહેમાન કેટલું રોકાય? આપણી કહેવત છે ને, મહેમાન 3 દી હારા લાગે, ચોથે દી કહી હે મહારાજ હવે બંધ કરી. અને મહેમાન આવ્યા હોય તો આપણે કહી હવે આ જાય તો સારું. મહેમાન થતા આવડવું પડે. જો જાજા મહેમાન થાવ તો ગરધણી પછી કંટાળે કાજળ જાય તો સારું. પહેલા તો એવો રિવાજ હતો, હવે સારું છે. પહેલા તો લોકો માકડા વાળા સ્પેશિયલ ખાટલા રાખતા અને પેલા મહેમાનો એવા આવતા. હવે કોઈ પણ ટાઈમ નથી એટલે સારું છે, નકર પહેલા તો મહેમાન એવા આવતા ને અઠવાડિયું ધામા નાખે, જવાનું નામ જ ન લે. તો લોકો માકડ વાળા ખાટલા રાખે અને પેલા બહુ માકડ થતા ને, તો બધા જ ખાટલામાંથી માકડ વીણીને એકમાં ભેગા કર્યા હોય ને પછી મહેમાનને ન્યા હુરાવે. માકડ કવડે એટલે હવાર ભાગો. હવે બીજાને ક્યાં કરો? મહારાજ સરદાર આવ્યા તો સરદારમાં મહારાજ ને માકડ વાળા ખાટલે હુરાવ્યા હતા. બોલો હું કામ મહારાજ જાય અહીંથી જટે એમ. તો એ સમય હતો કે મહેમાન સારા લાગે નહીં. તો આજે એમ કહેવાય છે કે આ સત્રાજીત એને એટલું સોનું મળે છે એટલે એ પૂજા કરવા તૈયાર થયો છે. એમ લક્ષ્મીજી છે એને જો આપણા ઘરે રાખવા હોય તો એને મહેમાન બનાવીને લાવશો ને તો એ નહીં રોકાય. લક્ષ્મીને કાયમ જો તમારે ઘરે રાખવા હોય ને તો એનો રસ્તો એ છે કે નારાયણને રાજી કરો, લક્ષ્મીજી ઓટોમેટિક એની પાછળ આવશે. પછી એને બોલાવાય નહીં પડે, આમંત્રણે નહીં આપવું પડે, કાંઈ નહીં કરવું પડે. બસ નારાયણને રાજી કરો, લક્ષ્મીજી ઓટોમેટિક આવશે. અને એનો સૌથી મોટો નમૂનો અમે તમારી સામે નથી. અમે લક્ષ્મીજીને કહી દીધું નથી જરૂર, માત્ર નારાયણને રાખ્યા છે તો હાવ ઠન પાલ. તોય આમ જો અમારું એ કોઈ કામ નથી અટકતું, કાંઈ ન મળે તો ગમે એવડા આયોજનો જીકી દો. આ એવડી મોટી કથાદરી જજમાન કોઈ ન મળે, થઈ રહે ઠાકોરજી દે. ગમે આયોજન કરી નાખવાનું, એ ઠાકોરજી કોકને મોકલે ને એ આપી દે ને આપણું કામ હાલે. બોલો આપણે લક્ષ્મીજીને ગોતવા જવું પડતું નથી. નારાયણને સંભારી વહેતું કરી દો, લક્ષ્મીજી ગમે ને થાવે. બોલો અને અમારે કેવું સારું, બોલો નહીં ભેગા કરવાના, નહીં બેંકમાં મૂકવા જવા, કાંઈ ઉપાધિ ખરી. અને તોય આપણું એ કોઈ કામ ન અટકે. આ મોટી વાત નહીં. આનું કારણ એ છે કે તમે નારાયણને રાખશો એટલે લક્ષ્મીજી ગમે ત્યાંથી આવશે. બોલો લક્ષ્મીજીને આવવું જ પડે. તમે નારાયણને રાખો તો તરત જ આવે. આજે કોરોના શરૂ થયો એ સમયે બધા ભક્તોએ ભેગા થયા અને બધાએ વાત કરી કે આપણે આમાં કંઈક કરવું જોઈએ. એમ કીધું કરીએ, કાંઈ છે નહીં, છે એ ઠનઠન પાલ. ખોટા છે કે આપણે ભલે ઠનઠન પાલ, આપણો ઠાકોર ક્યાં મોળો હોય. આપણે શરૂ કરો. અને શરૂ કર્યું. 40 દિવસ સુધી એમ કહેવાય છે કે યજ્ઞ ચાલ્યો. રોજ હજારો માણસોના ઘર સુધી ભોજન પહોંચ્યું. બધું એની મેતે ગોઠવાનું. આપણે ક્યાંય માગવા ગયા, ક્યાંય ફાળો કરવા ગયા, એની મેતે એક આયોજનો થાય તો આપણે કોઈ દી ક્યાંય કોઈ જજમાનની જાહેરાત નહીં, કોઈ ફાળો નહીં, કાંઈ નહીં. ભગવાન હુજાડે કરવું છે કરો, વેતું એની મેતે થઈ રહે. ધૂનનું આયોજન થાય, યજ્ઞનું આયોજન થાય, ગમે આયોજન થાય, જજમાન ગોતવાના નહીં, જજમાનની ચિંતા કરવાની નહીં. શરૂ કરીએ ત્યારે એમાં જે માઇક વાળા વગાડ વાળા આવતા ને કહેવાનું આવશે તો આપશું, આમ કરીને વેતું કરી દેવાનું. ઠાકોરજી ગમે એને પ્રેરણા કરે અને ગમે નથી આવે.
નારાયણને રાજી કરો એટલે લક્ષ્મીજી ગમે ત્યાંથી આવે. પણ આપણી સ્થિતિ એ છે કે આપણે માત્ર નારાયણને મૂકી લક્ષ્મીને રાજી કરવાનો પ્રયાસ કરીએ છીએ. એનું પરિણામ એ આવે કે લક્ષ્મીજી આપણે ત્યાં જાજાદી રોકાતા નથી. એટલે સવારમાં જે તમારા ઈષ્ટદેવ હોય એની નિત્ય અવશ્ય પૂજા કરજો. એની પૂજા કરવામાં કદાચ ધંધા બિઝનેસમાં મોડું થશે ને, ભગવાનને રાજી કરીને જાશો તો ભગવાન ગમે એ રીતે રક્ષા કરશે. કારણ કે સરવાળે કાર્ય છે તો લક્ષ્મીજીનું જ ને. લક્ષ્મીજીને ગમે ત્યાંથી આવવું પડે. આજે જો કે જે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હોય ને, એ લગભગ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત પૂજા કર્યા સિવાય ઘર બારો ન નીકળે. જે ભગવાન સ્વામિનારાયણના મૂળ પરંપરાના ધર્મને અનુસરતો હોય, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે ચાલતો હોય, એના માટે જગતમાં કહેવત પડી કે સ્વામિનારાયણ સુખી બહુ. એ તમને ક્યાંય દુઃખી જોવા નહીં મળે. એનું કારણ શું? એ નારાયણની સાધના કરે છે. એટલે લક્ષ્મીજી વગર આમંત્રણે આવે. ભાગવતજીની અંદર કથા છે કે બલિ રાજાએ ભગવાન નારાયણને રાજી કર્યા. શુક્રાચાર્ય ના પાડી ત્યો આ બધું લઈ લે, રેવા દે, નો માને. બસ નારાયણ મારે આંગણે ક્યાંથી, નારાયણને રાજી કરવા છે. અને બલિ રાજાએ નારાયણને રાજી કર્યા. નકર શુક્રાચાર્ય શું કીધું કે જો તું આને રાજી કરવા જાય તો તારી બધી લક્ષ્મીનો નાશ પામશે. એટલે શુક્રાચાર્ય શ્રાપ આપ્યો. હે, તારી લક્ષ્મીનો નાશ થઈ જાય કે લક્ષ્મીનો નાશ થઈ જાય ભલે થઈ જાય, એના પતિ મારી પાસે લક્ષ્મી ક્યાં જવાના? સામેથી આવશે. તો બલિ રાજાએ લક્ષ્મીજીને રાજી કરવાની કોશિશ ન કરી, એને નારાયણને રાજી કરવાની કોશિશ કરીને એના માટે ગુરુએ શ્રાપ આપ્યો ને તોય નો પાછા વળ્યા. નહીં, નારાયણને રાજી કરીશ. અને નારાયણને રાજી કર્યા ને એનું પરિણામ શું આવ્યું? લક્ષ્મીજી ગોતવા નીકળ્યા. નારાયણ ક્યાં, નારાયણ ક્યાં? રસ્તામાં નારદજી મળ્યા. નારદજીને પૂછ્યું કે મહારાજ કઈ પતો? બોલે દેવી હવે રાહ ન જો. કેમ? તો કે તો નોકરી લાગી ગયા. ક્યાં? તો બલિ રાજાને દરવાજે. અને પછી લક્ષ્મીજી કોઈ સામાન્ય નારીનું રૂપ લઈ બલિ રાજાને દરવાજે આવ્યા અને બલિ રાજાને ધર્મના ભાઈ બનાવ્યા. જે શ્રાવણ સુધી પૂનમનો દિવસ, અને તે દિવસે એમણે ભાઈના કલાઈમાં રાખડી બાંધી, જેને આપણે રક્ષા કહીએ છીએ. અને એ વખતે બલિ રાજાએ કીધું છે કે બેન, તું મારી ધર્મની બેન છો, તે મને રક્ષા બાંધી છે, માટે માગ, તને શું આપું? અને ત્યારે લક્ષ્મીજી કીધું કે ભાઈ બીજું કઈ નથી જોતું, તારા દરવાજે જ્યાં ચોકી પેરો કરે છે ને ઈ જોઈશ. બલિ રાજા કે બેન તારે રાજ નહીં, કાંઈ નહીં, તારે શું જરૂર છે? બોલી બધી ચોખવટ કર્યા જેવી નથી. તારે દેવું હોય દે, નકર ગુજરાતી ના પાડી દે. પણ એટલું યાદ રાખજે કે મેં તને પ્રથમ ધર્મનો ભાઈ બનાવ્યો છે, અને તું જો આજે મને કાંઈ નહીં આપે તો ભવિષ્યમાં કોઈ ભાઈ પોતાની બેનને કાંઈ નહીં આપે. તું જેવો રિવાજ કરીશ એવો રિવાજ થાય. બલિ રાજાએ કીધું પણ બેન, એ નારાયણ છે ને એ જ મારું સર્વસ્વ છે, પણ તે માગ્યું છે એટલે ના નથી પાડી શકતો. પણ બલિ રાજાને ખબર નહોતી કે લક્ષ્મીજી છે. એટલે એને શું વિચાર કર્યો કે હું એવો પ્રસ્તાવ મૂકું કે ભગવાન મારા હાથમાંથી ન જાય. એટલે એ સમયે બલિ રાજાએ કીધું બેન, તારે એ જોઈએ તો સુખેથી લઈ જા, પણ એના જેવા જ બીજાને ગોઠવીને લઈ જા. એટલે બલિ રાજાને એમ હતું ભગવાન જેવું તો બીજું કોઈ છે નહીં, એટલે ઓટોમેટિક એ કાંઈ ગોઠવી શકાશે નહીં અને આ શક્ય બનશે નહીં. પછી બલિ રાજાને ખબર પડી કે આ તો લક્ષ્મીજી છે. ને પછી લક્ષ્મીજીએ વારા પાડ્યા. 4 મહિના બ્રહ્મા, 4 મહિના વિષ્ણુ અને 4 મહિના મહેશ. અત્યારે ભગવાન નારાયણનો વારો હાલે છે. એટલે આપણે આને ચાતુર્માસ કહીએ છીએ. આપણી પતિવ્રતાની ભક્તિ છે. એટલે આ દિવસોમાં આપણે વિશેષ ભજન, અધ્યયન, પૂજા પાઠ, વ્રત, ઉપવાસ આ બધું આ મહિનાઓમાં આપણે વધારે કરીએ. કારણ કે પતિવ્રતા નારીનો પતિ જ્યારે બહાર હોય ત્યારે એ બહુ શણગાર ન સજે, બહુ સારું સારું રાંધીને એકલી ખાઈ નહીં. આ પતિવ્રતા નારીના લક્ષણો છે.
તો આપણે પણ ભગવાનને પ્રતિવ્રત ભાવે સેવીએ છીએ, એટલા માટે આપણે ત્યાં પણ આ પરંપરા છે. ચાતુર્માસમાં આપણે વિશેષ ભગવાનનું ભજન કરીએ. અને સાથે સાથે આ ચાતુર્માસ એ આપણા શાસ્ત્રોમાં જે બતાવ્યો છે એની સાથે વિજ્ઞાન પણ જોડાયેલું છે કે ચોમાસા દરમિયાન આ ઋતુ ત્રણેય ઋતુઓમાં ભેગી હોય છે. જો ચોમાસું તો હોય જ, એટલે વરસાદ જાય એટલે પાછી તરત ઘડીક ઠંડી લાગે, પછી પાછો તડકો પડે એટલે ગરમી લાગે. એટલે ચોમાસું કેવી ઋતુ છે? ઘડીએ ઘડીએ વાતાવરણ બદલે, ઘડીક તડકો થાય, ઘડીક વળી ઠંડી લાગે, ઘડીક પાછો વરસાદ આવે. તો જેના કારણે શરીર માંદું પડવાની વધારે સંભાવના છે. એટલા માટે આ દિવસોમાં તમે આહારનું જેટલું નિયમન રાખો એટલું તમારું શરીર સારું રહે. આ તો ધન્યવાદ કોરોનાને કે અત્યારે બધા રોગનો નાશ થઈ ગયો. એક કોરોના મોટો આવ્યો એમાં બધા રોગનો નાશ થઈ ગયો. નકર આ દિવસોમાં તમે જુઓ તો દવાખાને એટલા માણસોની લાઈનો હોય, કેટલા રોગોની લાઈનો હોય. એની જગ્યાએ અત્યારે કેવું થઈ ગયું? બધું સ્ટોપ થઈ ગયું. કારણ કે લોકો ઘરે રહેવા મળ્યા, ઘરે ને ઘરે ખાવા મળ્યા, બહારનું બીજું ત્રીજું વધારાનું બધું બંધ થઈ ગયું. એટલે એમ એનો ફાયદો પણ થયો. નુકસાન થયું તો સામે એટલો એનો ફાયદો થયો કે લોકો ઘરે ખાતા શીખી ગયા. નકર તો એક દિન બે દી જાય એટલે દાબેલી ને ઓલું ને પાણીપુરી ને આ ને તે એ બધું આપણે ખાવા લાગી જઈએ. તો લક્ષ્મીજી છે એ સામેથી બલિરાજાને ત્યાં આવ્યા. આ કથા આપણને એ સમજાવે છે કે તમારે પણ જો ભગવાનને રાજી કરશો તો લક્ષ્મીજી ઓટોમેટિક રાજી થશે. એટલે ખાસ દરેક ભક્તોને કહીશ કે તમારા જે ઈષ્ટદેવ હોય એની સવારમાં પહેલી પૂજા કરી, તમારા માતા પિતાને પગે લાગી, જે ઘરમાં વડીલો હોય એના આશીર્વાદ લઈ અને પછી તમારા કામ ધંધો બિઝનેસ જે કાંઈ હોય ત્યાં જાજો. આજ સતરાજીત છે એ રોજ આ મણીની પૂજા કરે અને જ્યારે પૂજા કરે ત્યારે એમાં 160 તોલા સોનું મળે છે. આવો મહાન આ મણી છે. અને એ સમય એમ કહેવાય કે આ મણીની જ્યાં પૂજા થતી હોય ત્યાં કાળ, મૃત્યુ, આધિ, વ્યાધિ આ કોઈ વસ્તુ રહેતી નથી. હવે આ વાતની ખબર ભગવાન કૃષ્ણને પડી છે. એમાં એક દિવસ બરોબર સતરાજીત આ મણી પોતાના કંઠમાં પહેરી અને યાદવોની સભામાં આવ્યો છે. યાદવોની સભામાં જ્યારે આવ્યો આખી સભા અંજાઈ ગઈ છે. બધા ભયભીત થઈ ગયા. ભગવાને કીધું ચિંતા નહીં કરો, આ તો સતરાજીત છે અને આ તેજ એના મણીનું તેજ છે. સતરાજીત જ્યારે સભામાં આવ્યો એ સમયે ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે હે સતરાજીત, આ મણી તારી પાસે છે એની જગ્યાએ આ મણી ઉગ્રસેન જેવા મહારાજાની પાસે જો હોય, કારણ કે યાદવોના સૌથી વડીલ કોણ છે? ઉગ્રસેન મહારાજા છે. એની પાસે જો હોય ને તો સોનામાં સુગંધ ભળે. પણ સતરાજીત ભાઈ આવો મણી કોઈ આપે ખરું? સતરાજીતને ભગવાનની વાત ન ગમી. સતરાજીત નારાજ થઈને જતો રહ્યો છે. અને પછી ઘટના બની કે એક દિવસ આ સતરાજીતનો ભાઈ પ્રસેન આ મણીને કંઠમાં ધારણ કરી અશ્વ ઉપર બેસી અને બહાર જઈ રહ્યો છે. રસ્તામાં જંગલ આવ્યું અને એ જંગલમાં એમ કહેવાય સિંહે આ મણીના તેજના કારણે એને એમ કહેવાય છે મારી નાખ્યો છે. હવે જ્યારે પ્રસેન મૃત્યુ પામ્યો એટલે સતરાજીતને એમ લાગ્યું કે કૃષ્ણએ મણી માટે મારા ભાઈને મારી નાખ્યો. એટલે જાણ્યા વગર, તપાસ કર્યા વગર સતરાજીતે ભગવાનના ઉપર આળ નાખી છે. એટલે ભગવાન સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં કીધું કે મહારાજ, મારા આશ્રિતોએ મિથ્યાપવાદ કસ્મિશ્ચિદપી સ્વાર્થસ્ય સિદ્ધયે, પોતાનો સ્વાર્થ સિદ્ધ થતો હોય છતાં પણ ક્યારેય કોઈના ઉપર મિથ્યાપવાદનું આરોપણ કરવું નહીં. સતરાજીતે પૂર્ણ તપાસ કર્યા વગર અનુમાન લગાડી લીધું કે કૃષ્ણને મણી જોતો તો મેં ન આપ્યો એટલે એને મણી માટે મારા ભાઈને મારી નાખ્યો. આમ કરી ભગવાનના ઉપર ખોટી આળ નાખી. ભગવાનના ઉપર જ્યારે આળ આવી એટલે ભગવાન આળને દૂર કરવા માટે ભગવાન યાદવોને લઈ અને જે દિશામાં પ્રસન્ન ગયો હતો ભગવાન ત્યાં ગયા છે.
તો એ સમયે પ્રસેનનું શરીર મળ્યું, પણ એની પાસે મણી ન મળ્યો. હિંસક પ્રાણીએ, સિંહે મારી નાખેલો. હવે એનું શરીર મળ્યું પણ મણી ન મળ્યો. અને ચારે બાજુ જ્યાં તપાસ કરે તો સામે એક ગુફા જોવામાં આવી છે. ભગવાન કૃષ્ણ યાદવોને કીધું છે કે જરૂર આ મણી આ ગુફામાં હોવો જોઈએ, માટે તમે બધા જ અહીંયા રહ્યો, અમુક સમય સુધી મારી રાહ જોજો. જો હું ન આવું તો પછી તમે જઈ અને બલરામનો દ્વારિકાના રાજા તરીકે અભિષેક કરી દેજો. આમ કહી અને યાદવોએ કીધું કે મહારાજ અમે તમારી સાથે આવીએ. ભગવાને કીધું કે નહીં, આમાં હું એકલો જવાય, તમારે હારે ન હોય. કારણ કે ભગવાન તો જાણતા હતા ને કે ત્યાં શું સ્થિતિ છે. ભગવાન એકલા એ ગુફાની અંદર પ્રવેશ કર્યો છે. અને ભગવાન જ્યારે ગુફાની અંદર ગયા તો એ જ સમયે એમ કહેવાય છે કે એક કન્યા મણી વડે કરી અને રમી રહી છે. ભગવાને કન્યાની પાસે મણી જોઈ અને ભગવાને કહ્યું છે કે બાલિકે, આ મણી મારો છે, માટે મને આપી દો. આમ જ્યાં ભગવાને રજૂઆત કરી અને એ સમયે પેલી બાલિકાએ અવાજ કર્યો છે, પિતાજી પિતાજી, મારો મણી કોઈ લઈ જાય છે. આમ જે અવાજ કર્યો ને એ સમયે અંદરથી ગુફામાંથી જાંબુવાન બહાર આવ્યા છે. આ કન્યા બીજું કોઈ નહીં, જાંબુવાનની પુત્રી જાંબુવતી છે. અને જેના કારણે જાંબુવાનને અને ભગવાનને યુદ્ધ થયું છે. અને એ બંને યુદ્ધ કરવા લાગ્યા. બંનેને પથ્થર, વૃક્ષો, મુઠ્ઠીઓ, આના દ્વારા મહાન દ્વંદ્વ યુદ્ધ થયું. અને એ દ્વંદ્વ યુદ્ધ ચાલતા ચાલતા દિવસો જ્યારે વ્યતીત થવા લાગ્યા, અંતે ભગવાનને યાદ આવ્યું કે અમે બે જણા આમનામ જો બાંધ્યા કરશું, દિવસો વયા જશે તો બારી યાદવોને એમ થાય કે કૃષ્ણમાં મૃત્યુ પામ્યા હશે, માટે બધાએ એવું સમજી બેસશે. એટલે ભગવાનને થયું કે હવે આ દ્વંદ્વ પૂર્ણ કરવો જોઈએ. અને એ સમયે ભગવાને એક મુષ્ટિકાનો જ્યાં પ્રહાર કર્યો, જાંબુવાનને થોડે દિવસે તારા દેખાઈ ગયા છે. અને જેના કારણે જાંબુવાનને ખ્યાલ આવ્યો કે આ તો સાક્ષાત મારા રામ છે. એવું કહેવાય છે કે રામાવતારમાં જાંબુવાને એક દિવસ ભગવાન રાઘવની આગળ એવી કામના કરેલી, પ્રભુ મારી ઈચ્છા છે કે એકવાર તમારી હારે દ્વંદ્વ યુદ્ધ કરવું છે, એટલે મલ કુસ્તી કરવી છે. ભગવાને કીધું કે જાંબુવાન, અત્યારે તમે મારા સેનાપતિ છો, અને હું જો તમારી હારે આવી રીતના દ્વંદ્વ યુદ્ધ કરું એટલે સેનામાં ખળભળાટ થઈ જાય ને. લોકો તો એમ સમજે ને કે સેનાપતિ રાજા જ બાંધે છે, આ બેયને જ ડખો છે. માટે અત્યારે ખોટું ખોટું આ અભિનય કરાય નહીં. અને આમેય પ્રેમથી બાંધવામાં મજા થોડી આવે. એ તો બરોબરનો વાંધો પડ્યો હોય અને પછી જે ડખો થાય એમાં બાંધવાની સાચી મજા આવે ને. એટલે ભગવાને એ વખતે કીધેલું કે અત્યારે તો હું મર્યાદા પુરુષોત્તમ છું, પણ તમારી ઈચ્છાની પૂર્તિ અવશ્ય કરીશ. જાંબુવાન કે પણ મહારાજ તમે ફરી વાર આવો, કેવા રૂપે આવો, હું ઓળખી ન શકું તો? ભગવાન કંઈક સાંભળો, તમને કોઈ એક મુષ્ટિકાનો પ્રહાર કરે અને ધોળે દિવસે તારા દેખાઈ જાય તો સમજજો એવું હું હશું. અને આ જાંબુવાનને જ્યારે ખ્યાલ આવી ગયો, એક મુષ્ટિકા ભગવાને મારીને એ સમયે જાંબુવાન ભગવાનની આગળ પગ પકડીને બોલ્યા છે કે પ્રભુ, તમે તો સાક્ષાત વિષ્ણુ છો, જેમણે સમુદ્રમાં સેતુ બાંધી, એ મારા ઈષ્ટદેવ રામ છો. ભગવાન બોલ્યા છે કે જાંબુવાન, તું જેને રામ કહે છે તે હું અત્યારે કૃષ્ણ રૂપે જન્મો છું. અને હે જાંબુવાન, મારા ઉપર સત્રાજીતે મિથ્યાવાદ નાખ્યો છે, અને એ મિથ્યાવાદનું કારણ તારી પુત્રી જાંબુવતી જેનાથી રમે એ મણી છે. માટે આ મણી એને લેવા માટે હું આવ્યો છું. માટે આ મણી મને આપો. અને એ સમયે જાંબુવાને કીધું કે મહારાજ, એક મણી નહીં, તમે તો મારા પરમેશ્વર છો, તમને 2 મણી આપું, એકની હારે એક. અને એ સમયે જાંબુવાને
પોતાની પુત્રી જાંબુવતીનું પણ ભગવાનને દાન કર્યું છે. એટલે ભગવાનનું બીજું લગ્ન એ જાંબુબાનની પુત્રી જાંબુવતી સાથે થયું છે. ભગવાન મણીને અને જાંબુવતીને લઈ અને ભગવાન જ્યારે દ્વારિકામાં પરત આવ્યા છે, બધાને અતિશય આનંદ થયો. ભગવાને જાંબુવતી સાથે વિધિવત લગ્ન કર્યું અને પછી ભગવાને જઈ સ્વયં સામેથી સત્રાજીતને સુધર્મા નામની સભામાં બોલાવ્યો. સભામાં બોલાવીને બધાની વચ્ચે ભગવાને મણી અર્પણ કર્યો છે. અને આખી વાત જ્યારે કીધી, સત્રાજીતને બહુ પસ્તાવો થયો. સત્રાજીતને થયું કે મેં બહુ મોટી ભૂલ કરી, કે મેં જાણ્યા જોયા વગર ભગવાનના ઉપર આળ નાખી દીધું. એટલે સત્રાજીતને બહુ પસ્તાવો થયો. સત્રાજીત લજ્જિત બની અને ઘરે ગયો હશે. પણ એ સમયે હવે સત્રાજીત મનમાં વિચાર કરવા લાગ્યો, શું કરી હવે હું ભગવાનને રાજી કરું. અને એ સમયે ભગવાન કૃષ્ણને પ્રસન્ન કરવા માટે સત્રાજીતે નિર્ણય કર્યો કે મારી પુત્રી સત્યભામાનું દાન કરું. અને એ સમયે સત્રાજીતે ભગવાન કૃષ્ણની સાથે પોતાની પુત્રી સત્યભામાનું લગ્ન કરાવ્યું. એટલે ભગવાનનું ત્રીજું લગ્ન છે એ સત્યભામાની સાથે થયું. અને લગ્ન પૂર્ણ થયા પછી વિધિ જ્યારે પૂર્ણ થયો અને એ સમયે સત્રાજીતે ભગવાનને કહ્યું છે કે પ્રભુ, આ મારી પુત્રી રૂપી રત્ન પણ આપું છું અને હવે આ સમંતક મણી પણ તમને અર્પણ કરું છું. ભગવાને કીધું કે માફ કરજો, હવે મણી નથી જોતો. કારણ કે એક વાર ખાલી હું એટલું બોલ્યો કે આ મણી જો ઉગ્રસેન મહારાજા પાસે હોય તો સારું લાગે, એમાં અવડો મોટો ડખો થઈ ગયો. આ બીજા લગ્ન કરવાના થયા. ભગવાન કે ભાઈ મારે જોતો નથી, તમારો મણી તમને મુબારક, તમે આ મણીને સુરક્ષિત રાખો અને તમે આની પૂજા કરો. ભગવાને મણી પરત આપ્યો છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, એ દરમિયાન આ બાજુ પાંડવોને મારવાનો શકુનીએ નિર્ણય કર્યો છે. અને પાંડવોને મારવા માટે દુર્યોધન શકુનીએ મળી અને લાક્ષા ભવનનું નિર્માણ કર્યું છે. અને એ લાક્ષાગૃહમાં પાંડવોને બાળવાની જ્યારે વાત સામે આવી છે, આવું સાંભળીને ભગવાન કૃષ્ણ હસ્તિનાપુર ગયા છે. ભગવાન કૃષ્ણ જ્યારે હસ્તિનાપુર ગયા ત્યારે કૃષ્ણની ગેરહાજરીના સમયમાં અક્રૂર અને કૃતવર્મા આ બંને નિર્ણય કર્યો કે આપણે સત્રાજીતનો મણી લઈ લેવો છે. હવે કઈ રીતે લેવો? એના માટે તો સત્રાજીતને માર્યા સિવાય મણી મળે નહીં. એટલે બંને જણા અક્રૂર અને કૃતવર્માએ જઈ અને શતધન્વાને કીધું કે સત્રાજીતે તારો અપરાધ કર્યો છે. સત્રાજીતે તને એમ કીધું તું કે એની પુત્રી સત્યભામા તારી સાથે પરણાવશે. હવે એને તારી હારે ન પરણાવી અને કૃષ્ણ હારે પરણાવી દીધી. માટે તને અત્યાર સુધી એમ હતું કે એ પુત્રી પરણાવશે ત્યારે હારે તને મણી આપશે. એની જગ્યાએ એને પુત્રી ન આપી અને મણી ન આપ્યો. માટે સત્રાજીત પાસેથી મણી તું લઈ લે. અમે બંને તને સપોર્ટ કરશું, અમે તારી હારે છીએ, તું જ્યાં કે અમે તારી સાથે ઉભા રહીશું. અને સત્રાજીતે કન્યા આપવાની પ્રતિજ્ઞાનો ભંગ કર્યો છે. માટે તું જઈને મણી લઈ લે. એ સમયે એમ કહેવાય કે શતધન્વા છે એ રાત્રિના સમયે સત્રાજીતમાં ઘરમાં ગયો છે. સત્રાજીત સુતેલા છે અને એ સમયે એને મારી અને એની પાસેથી મણી લઈ અને શતધન્વા એ ભાગ્યો છે. અને શતધન્વા જેવો ભાગ્યો. આ બાજુ આ સમાચાર એ સમયે સત્યભામાને મળ્યા. સત્યભામાને જ્યારે સમાચાર મળ્યા એ દરમિયાન ભગવાન કૃષ્ણ છે એ પરત આવી ગયેલા. એટલે એ જ સમયે સત્યભામાએ ભગવાન કૃષ્ણને કીધું કે મહારાજ, શતધન્વાએ મણી માટે મારા પિતાની હત્યા કરી છે, માટે આપ એને મોતને ઘાટ ઉતારો. અને ભગવાન કૃષ્ણએ બલરામ સહિત પોતાનો રથ તૈયાર કર્યો. કારણ કે ભાઈ પોતાના સસરાની હત્યા થઈ છે. એટલે કૃષ્ણ ને બલરામ
બંને રથ લઈ અને શતધનવાને મારવા જ્યારે તૈયાર થયા, આ બાજુ અક્રૂર અને કૃતવર્માને એમ લાગ્યું, કારણ કે એ તો ભગવાનની સાથે રહેતા હતા, એટલે અક્રૂરને ખબર પડી કે ભાઈ ભગવાને તૈયારી કરી છે, હવે ભગવાન તો જીવતો નહીં છોડે. હવે ભગવાન જ્યારે એને જીવતો નહીં છોડે તો પછી મણી ભગવાનની પાસે વયો જશે. અક્રૂરને પણ મણીનો લોભ લાગ્યો, એટલે એ સમયે અક્રૂરજીએ શતધનવાને જઈને કીધું છે કે શતધનવા, કૃષ્ણ તને મારવા માટે નીકળ્યા છે, એ તને જીવિત છોડે નહીં, માટે એક કામ કર, આ મણી છે ને અત્યારે મને આપી દે, કારણ કે તારી હારે હશે તો આમાં એટલું બધું તેજ છે, તારે ક્યાંક હંતાવવું હોય તો હંતાવવામાં અઘરું પડશે, પછી બધું હરખું થઈ જાય, પછી આપણે જે કાંઈ ભાગ પાડવો હોય જે હોય પછી સમજી લેવું, અત્યારે મન દઈ દે. આમ કરીને અક્રૂરે મણી લઈ લીધો. અને પછી જ્યાં ભગવાન પાછળ પડ્યા, બલરામજી થોડા પાછળ રહી ગયા, અને ભગવાને એ જ સમયે શતધનવાની પાછળ પડી અને શતધનવાને માર્યો. અને જ્યાં શતધનવાને માર્યો અને મારીને જ્યાં ભગવાન પાસે ગયા, જઈને જોયું ત્યાં તો મણી નહોતો. હવે ત્યાં બલરામજી આવ્યા. બલરામે આવી અને એ જ સમયે કીધું છે, કૃષ્ણ મણી ક્યાં? ભગવાન કૃષ્ણ કહે, ભાઈ એની પાસે મણી હતો જ નહીં. બલરામજી કે નહીં, તું ખોટું બોલે છે. હવે આ મણી લઈને તો ભાગ્યો હતો, મણી હાટું તો એને સત્રાજીતને માર્યો, તો પછી આની પાસે મણી જાય ક્યાં? બે ભાઈઓનો વાંધો પડ્યો મણી હાટુથી. ભગવાન કૃષ્ણ કહે છે કે ભૈયા હું બિલકુલ સત્ય બોલું છું, આ મણી મારી પાસે નથી, શતધનવા પાસે હતો નહીં. હવે બંને એમ કહેવાય છે કે મણી શોધ્યો પણ ન મળ્યો, એટલે બલરામજીને નક્કી થઈ ગયું કે જરૂર કૃષ્ણ મારાથી છુપાવે છે. જેના કારણે બલરામજી થોડા નારાજ થયા અને પોતે નારાજ થઈ અને હસ્તિનાપુર જતા રહ્યા. અને હસ્તિનાપુર ગયા અને ત્યાં એ સમય એમ કહેવાય કે આ બાજુ દુર્યોધનને મોકો મળી ગયો. એટલે શકુની મામાએ કીધું દુર્યોધન બરોબરનો મોકો છે, બલરામ અત્યારે આવ્યા છે, કૃષ્ણથી થોડા નારાજ થયા છે, માટે એને રાજી કરી લે, ગુરુ બનાવી એની પાસેથી ગદાયુદ્ધ શીખી લે. અને જો તું એની પાસેથી ગદાયુદ્ધ શીખી લઈશ તો પછી ભીમસેનને મારો તારે સરળ થઈ જાય. બલરામ જો તારા ગુરુ થઈ ગયા તો ભીમને મારવાનું સરળ થઈ જશે. દુર્યોધન એ સમય એમ કહેવાય એની પાસે ગદાયુદ્ધ શીખ્યો. આ બાજુ સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભગવાન કૃષ્ણ છે એ જ્યારે પરત આવ્યા, પણ અંતે પછી ભગવાનને જ્યારે ખ્યાલ આવ્યો, ભગવાન તો જાણી ગયા કે આ જે મણી છે એ અક્રૂર પાસે છે, એટલે ભગવાને સામ નીતિનો ઉપયોગ કરીને ભગવાને એ સમયે અક્રૂરજીને કીધું કે અક્રૂરજી, હવે આ મણી જે ખોવાનો છે આની જવાબદારી તમને સોંપું છું, તમારે ગોતવાનો છે. ચોરની માથે જવાબદારી નાખી, ગોતો. હવે અક્રૂરને ક્યાં જવું? અને અંતે અક્રૂરજીએ એ મણી પછી એમ કહેવાય જ્ઞાતિઓને બતાવી પોતાનું લાંછન દૂર કરી અને મણી અક્રૂરજીએ પાછો આપ્યો. જે પ્રાણી શ્રી કૃષ્ણના વિવિધ ગુણયુક્ત આ સમંતક મણીનું આખ્યાન સાંભળે અને સ્મરણ કરે તેની અપકીર્તિ અને પાપ એનો નાશ થાય છે. આ પ્રમાણે મણીના કારણે બહુ મોટી લડાઈ થઈ. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ત્યાર પછી ભગવાનના જે અન્ય લગ્નો થયા, જેમાં ભગવાનનું 3 લગ્નની કથા આપણે સાંભળી. સૌથી પહેલું લગ્ન રૂકમિણી સાથે થયું, બીજું લગ્ન જાંબુવતી સાથે થયું અને ત્રીજું લગ્ન છે એ સત્યભામા સાથે થયું. હવે ભગવાનનું ચોથું લગ્ન છે એની કથા સુખદેવજી મહારાજ બતાવતા કહે છે કે રાજન, એક વખત પાંડવો છે એ ભગવાનને મળવા માટે, એક વખત ભગવાન પાંડવોને મળવા માટે ઇન્દ્રપ્રસ્થ ગયા છે. ઇન્દ્રપ્રસ્થ ગયા છે અને એ સમયે જ્યાં ભગવાન આવ્યા, પ્રાણ આવે અને જેમ હર્ષ થાય એમ ભગવાન શ્રી કૃષ્ણના દર્શનથી પાંડવોને હર્ષ થયો. યુધિષ્ઠિરે પ્રાર્થના કરી અને શ્રી કૃષ્ણ પરમાત્માને 4 મહિના સુધી ઇન્દ્રપ્રસ્થમાં રોકી રાખ્યા. એમાં એક દિવસ ભગવાન કૃષ્ણ અને અર્જુન
રથમાં બેસી અને વનમાં વિચરણ કરે છે. અને વિચરણ કરતા કરતા યમુનાને કિનારે જ્યારે આવ્યા તો ત્યાં એક યુવાન રૂપવતી યુવતી એને સાધના કરતી જોઈ છે. કઠોર સાધના કરતી જોઈ અને એ સમયે અર્જુનજીથી રહેવાનું નહીં, અને જેના કારણે અર્જુને જઈ અને પૂછ્યું છે, હે સુંદરી, આ ઉંમરે આટલી કઠોર તપ શાના માટે કરો છો? અને તમે કોણ છો? કોની દીકરી છો? અને એ સમયે એ કન્યા બોલી છે કે મારું નામ કાલિંદ્રી છે, હું સૂર્યની પુત્રી છું, અને ભગવાન વિષ્ણુ મારા પતિ થાય એટલા માટે તપ કરું છું. આ સાંભળી અર્જુને ભગવાનને કહ્યું છે કે મહારાજ, આ તમારા માટે તપ કરે છે. અંતે અર્જુને જઈ અને રજૂઆત કરી છે કે દેવી, આ જે ભગવાનને મેળવવા તપ કરો છો એ જ આ સાક્ષાત ભગવાન કૃષ્ણ છે. આપની તપની સમાપ્તિ કરો અને આપ પધારો, કૃષ્ણની સાથે આપ લગ્ન કરવા. સાંભળી કાલિંદ્રીને હર્ષ થયો છે, અને જેના કારણે કાલિંદ્રી એ ભગવાનને શરણે આવ્યા છે. ભગવાન તેને રથમાં બેસાડી યુધિષ્ઠિરની પાસે લાવ્યા છે, અને ત્યાંથી ભગવાન એની સાથે દ્વારિકા ગયા, અને ત્યાં જઈ અને ભગવાને કાલિંદ્રીની સાથે વિધિવત લગ્ન કર્યું છે. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આ ભગવાનનું ચતુર્થ લગ્ન થયું, અને પછી ભગવાનનું પાંચમું લગ્ન છે. એ અવંતી દેશનો રાજા વિંદ અને અનુવિંદ એની બહેન જે મિત્રવિંદા છે એની સાથે થયું છે. મિત્રવિંદા એનું ભગવાને હરણ કર્યું છે, કારણ કે એના ભાઈઓએ અન્ય જગ્યાએ એનું લગ્ન નિર્ધારિત કરવાનો નિશ્ચય કર્યો હતો, પણ મિત્રવિંદાની ઈચ્છા હતી કે મારું લગ્ન કૃષ્ણ સાથે થાય, જેના કારણે ભગવાન રાજાઓની સમક્ષ જઈ એનું હરણ કરી એને દ્વારિકા લાવી અને ભગવાને એની સાથે લગ્ન કર્યું છે. ભગવાનનું છઠ્ઠું લગ્ન એ કૌશલ દેશનો રાજા નગ્નજીત એની પુત્રી સત્યાની સાથે થયું છે. આ નગ્નજીત રાજા એણે એવી પ્રતિજ્ઞા કરેલી, અને એણે પોતાના ઘરમાં 7 સાંઢને પાળ્યા હતા, અને પછી એવો નિર્ણય કરેલો કે જે પુરુષ આ 7 સાંઢને નાથશે, એટલે કે એને જીતશે, એને હું આ મારી પુત્રી આપીશ. આ સાંભળી ભગવાન કૃષ્ણ એમ કહેવાય છે કે એ સમયે ત્યાં પધાર્યા છે. કૌશલ દેશની અંદર જ્યારે ભગવાન આવ્યા, નગ્નજીત રાજાને સમાચાર મળ્યા. રાજાએ એ સમય એમ કહેવાય ભગવાનનું ભવ્ય સન્માન કર્યું છે, અને ભગવાનનું જ્યારે સન્માન કર્યું, અને એ સમયે કહ્યું છે ક્ષત્રિયોની યાચના કરવી તે નિંદિત છે, છતાં પણ ભગવાન બોલ્યા છે કે હે રાજન, ક્ષત્રિય છે એ કોઈ દિવસ યાચના ન કરે, પણ છતાંય તમારી પાસે હું તમારી કન્યા માંગુ છું. આ સાંભળી અને નગ્નજીત રાજા બોલ્યા છે કે નાથ, એ ગુણ સાગર, એવા તમારાથી અધિક વર કન્યાને ક્યાંથી મળે? મહારાજ, તમારા જેવો વર આ દુનિયામાં ક્યાં મળે? પણ મહારાજ, મારાથી એક ભૂલ થઈ ગઈ છે. મહારાજ, મેં એવી પ્રતિજ્ઞા કરેલી છે કે આ મારા 7 જે સાંઢ છે એને જે નાથશે, એનો જે નિગ્રહ કરશે, એને હું મારી કન્યા આપીશ. પહેલાના સમયમાં આવી સ્થિતિ હતી કે પોતાની દીકરીને લોકો પદાર્થ સમજતા કે પોતાની ખુશી કે પ્રતિજ્ઞાના માટે અર્પણ કરતા હતા. તો આ સાંભળી અને ભગવાને કહ્યું છે કે હે રાજન, હું આપની એ ઈચ્છાને પણ પરિપૂર્ણ કરીશ. અને એ સમયે ભગવાને કેડ બાંધી અને ભગવાન સ્વયં 7 રૂપ ધારણ કરી, અને જેમ બાળકો લાકડાના બળદને ખેંચે એમ ભગવાને 7 સાંઢને ખેંચ્યા, અને જેથી નગ્ન જીતે ભગવાન કૃષ્ણને પોતાની સત્યા નામની દીકરી છે એની સાથે વિધિવત લગ્ન કરાવ્યું છે. અને નગ્નજીત રાજાએ
પોતાની કન્યાને ખૂબ પછી પહેરાવણી આપી છે. 10,000 ગાયો, 3,000 દાસીઓ, 9,000 હાથીઓ, 9 કરોડ ઘોડા, 9 અબજ સૈનિકો. આ બધું જ જ્યારે આપ્યું, આ બધું સાંભળી ભગવાન કૃષ્ણ કન્યાને લઈને જતા હતા. અને એ સમય એમ કહેવાય કે ઘણાથી સહન ન થતા રાજાઓ માર્ગમાં ઢાળ ઉભા રહી અને કૃષ્ણ ઉપર બાણની વૃષ્ટિ કરવા લાગ્યા. અને એ સમયે અર્જુનજીએ ગાંડીવમાંથી બાણ છોડી આ બધા જ રાજાઓનો નાશ કર્યો. આ રીતે ખૂબ પહેરામણી લઈ અને ભગવાન સત્યાને લઈ ભગવાન દ્વારિકામાં પધાર્યા છે. અને ત્યાર પછી ભગવાનનું 7મું લગ્ન છે. એ પોતાના ફઈ જે શ્રુતકીર્તિ છે એની પુત્રી જે ભદ્રા એની સાથે ભગવાનનું 7મું લગ્ન થયું. અને ભગવાનનું 8મું લગ્ન છે એ મદ્ર દેશના રાજા એની પુત્રી જે લક્ષ્મણા છે એની સાથે થયું. ભગવાન એ લક્ષ્મણના સ્વયંવરની અંદર ગયા અને ત્યાંથી ભગવાન લક્ષ્મણાને પરણીને આવ્યા છે. આ રીતે ભગવાનની અષ્ટપટરાણી છે. એટલે ભગવાનના આ રીતે 8 લગ્નો થયા છે, જે ભગવાનની 8 પટરાણી કહેવામાં આવે છે. બાકીની જે બધી રાણીઓ છે એના માટે કથા એવી છે કે એક ભૌમાસુર નામનો રાજા હતો. અને આ ભૌમાસુરે એવું સાંભળેલું કે જે 16,108 કન્યા સાથે જે લગ્ન કરે એ સાર્વભૌમ રાજા થાય. એટલે એને નિર્ણય કરેલો હું પણ એક સાથે 16,108 કન્યા સાથે લગ્ન કરીશ. આમ નિર્ણય કરી અને ભૌમાસુરે પોતાની કેદમાં 16,100 કન્યાઓને લાવીને બંદી બનાવેલી. અને નિર્ણય કરેલો કે જ્યારે 16,108 થશે ત્યારે હું લગ્ન કરીશ. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, ભૌમાસુરે રાજાઓની હજારો કન્યાઓને રોંધી રાખી હતી, જેના કારણે એ ભૌમાસુરને નરકાસુર પણ કહેવામાં આવતો હતો. પરીક્ષિત રાજાએ પૂછ્યું છે કે મહારાજ, એ નરકાસુરની કથા પણ મને સંભળાવો. સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, એક વખત ઇન્દ્ર છે એ દ્વારિકાની અંદર પધાર્યા છે. ઇન્દ્રએ આવી અને દ્વારિકામાં ભગવાને પ્રાર્થના કરી છે કે હે ભગવાન, આ જે નરકાસુર છે એ મારી માતાના કુંડળ, મણિપર્વત નામનું સ્થાન, વરુનું છત્ર એ હરણ કરીને લઈ ગયો છે. માટે હે પ્રભુ, આપ જઈ અને એનો નાશ કરો. ઇન્દ્રની આ વાત સાંભળી ભગવાન પ્રાગજ્યોતિષ નામના નરકાસુરના નગરમાં જવા જ્યારે તૈયાર થયા છે એ સમયે ઇન્દ્રએ કીધું છે પણ મહારાજ, એને એકલા હાથે મારવો અશક્ય છે, એને સજોડે મારવો પડશે. એટલે એકલા એને મારી શકાય એમ નથી. એટલે સજોડે 2 જણા જો ભેગા થાય એટલે પતિ પત્ની બંને જો યુદ્ધ કરે તો એને મારી શકાય. એટલે મહારાજ, આપને તો 8 પટરાણી છે, તો એમાંથી મહારાજ જે બળવાન હોય, જે શક્તિશાળી હોય એને આપ સાથે લઈ અને પછી મહારાજ આપ પધારો કે જેથી કરીને આનો નાશ થાય. અને એ સમયે સત્યભામાએ કીધું છે કે હે મહારાજ, હું આપની સાથે આવીશ. અને એ સમયે સત્યભામા એ ભગવાનની સાથે આવ્યા છે. અને સત્યભામા એ જ્યારે ભગવાનની સાથે આવ્યા, હવે આ બાજુ એમ કહેવાય છે કે આણે આ જે રાજ્ય છે પ્રાગજ્યોતિષ નામનું નગર, એને એટલા માટે કહેવામાં આવતું જ્યોતિષનગર, એટલે નામ પડેલું કે એની પાસે મુરદાનવ કરીને રાક્ષસ હતો. અને આ મુરદાનવ જળની અંદર નિવાસ કરતો, જેને 5 તો મુખ હતા. આ મુરદાનવ એ સમય એમ કહેવાય કે એને સંપૂર્ણ નગરના ફરતા એને તેજની દિવાલ બનાવેલી, જેને અત્યારની ભાષામાં શોર્ટ કહીએ આપણે. ખેતરમાં ભૂંડડા અધિક ન આવે તો આપણે કેમ શોર્ટ બનાવવી, વાયરિંગ કરી અને એમાં શોર્ટ મૂકી દે, અડે એટલે શોર્ટ લાગે એટલે ભાગે. હવે એ સમયે મુરદાનવે પ્રાગજ્યોતિષ નામના નગરના ફરતી
એણે આવી દિવાલ બનાવેલી કે જેને કોઈ સ્પર્શ કરી શકે નહીં. સ્પર્શ કરવા જાય એટલે શોટ લાગીને અહીંયા મૃત્યુ પામે. આવી સુરક્ષા કવચ એણે બનાવ્યું હતું અને જેના કારણે કોઈ એ નગરના ઉપર ચડાઈ કરીને નગરને જીતી શકતું નહોતું. તો હવે ભગવાન જ્યારે આવ્યા, ભગવાનને જ્યારે ખ્યાલ આવ્યો, ભગવાને પોતાનો શંખનાદ કર્યો. પણ આ દિવાલને જોઈને ભગવાનને પણ જ્યારે ચિંતા થઈ કે હવે શું કરશું, ને એ સમયે સત્યભામાએ કીધું કે મહારાજ ચિંતા નહીં કરો, હું પણ સૂર્યની ઉપાસક છું, મારા પિતા પણ સૂર્યના પરમ ઉપાસક હતા, એટલે તો સમંતક મણી મળ્યો હતો. મારી પાસે પણ સૂર્યની તાકાત એટલે તેજની તાકાત છે, આ દિવાલનો હું નાશ કરીશ. અને સત્યભામાએ જઈ એ દિવાલનો નાશ કર્યો. સૈન્ય જ્યારે પ્રવેશ કર્યો અને એ સમયે મુરદાનવને સમાચાર મળતા મુરદાનવ ત્રિશુળગામી ભગવાન કૃષ્ણની સામે દોડ્યો અને ગરુડની ઉપર જેમ ત્રિશુળ ફેંકે એમ 5 મુખોથી એને ગર્જના કરતા ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ એ સમયની સાથે યુદ્ધ કરતા સુદર્શન ચક્ર છોડી અને મુરદાનવને મારી નાખ્યો. અને મુરદાનવનું મૃત્યુ થતા એ મુરને 7 દીકરાઓ હતા. એ નરકાસુરના 7 દીકરાઓ પીઠાસુર આદિ સેનાપતિને કરી ભગવાન કૃષ્ણની ઉપર જ્યારે બાણો ફેંકવા લાગ્યા, એ બાણોના ભગવાને તલતર જેવડા કટકા કરી નાખ્યા. અને પછી પીઠાસુર આદિ જે અસુરો હતા, જે મુરદાનવના પુત્રો, જેનો ભગવાને નાશ કર્યો. અને એનો જ્યારે નાશ થયો ત્યારે એ સમયે મુરદાનવની પુત્રી, જેને કામકટકા પણ કહેવામાં આવે છે અને જેને મોરવીના નામથી પણ ઓળખવામાં આવે છે, એ મોરવીને જ્યારે ખબર પડી કે કૃષ્ણએ મારા પિતા અને મારા ભાઈઓને મારી નાખ્યા છે, જેના કારણે આ મોરવી એ સ્વયં યુદ્ધ કરવા આવી અને એની પાસે માતાજીની દૈવી શક્તિ હતી. ભગવાન જ્યારે એને પરાસ્ત કરી તો મોરવી પરાસ્ત થવા આવી એટલે એણે પોતાનું જે અમોઘ શસ્ત્ર છે એ શસ્ત્ર એણે કાઢ્યું, જ્યાં ભગવાનને મારવાની તૈયારી કરી. અને એ વખતે સાક્ષાત દેવી આવી અને કીધું છે કે હે દેવી, આ શસ્ત્રનો પ્રયોગ એ નિષ્ફળ જશે અને નિષ્ફળ જશે તો પછી તારું શસ્ત્ર છે એ મારી પાસે આવી જશે, માટે આ શસ્ત્રોનો પ્રયોગ ન કરીશ. અને વર્ષોથી જેની તારી કામના છે એ કામનાના શરણે જા તો પૂર્ણ થશે. હવે આ મોરવી એને લગ્ન કરવા હતા, પણ એણે એવી પ્રતિજ્ઞા કરેલી કે જે પુરુષ મને બુદ્ધિમાં અને બળમાં પરાસ્ત કરે એની સાથે હું લગ્ન કરું. આવી એણે પ્રતિજ્ઞા કરેલી. હવે જેના કારણે સ્થિતિ એ થતી કે કોઈ પણ વ્યક્તિ જ્યારે એની સાથે યુદ્ધ કરવા આવે તો એ બધાને પરાસ્ત કરી દે, કાં તો બુદ્ધિમાં હારી જાય અને કાં તો બળમાં હારી જાય. જેના કારણે એમ કહેવાય મોરવી એ સૌથી પ્રથમ જે પુરુષ આવે એની બુદ્ધિથી પરીક્ષા લે, બુદ્ધિમાં હારે એટલે મારી નાખે. આમ એને અનેક યુવાનોને મારેલા. હવે એને જ એની પ્રતિજ્ઞા છે એ ડંખવા લાગેલી. પણ કોઈ પુરુષ, હવે પ્રતિજ્ઞા હતી એટલે કોઈ પુરુષ એને બળમાં અને બુદ્ધિમાં પરાસ્ત કરી શકતો નથી. એટલે મોરવી વિશે ખૂબ ચિંતિત હતી. આજ દેવી આવીને રજૂઆત કરી છે કે આ ભગવાન કૃષ્ણના શરણે જા, એ તારી ઈચ્છાની પૂર્તિ કરશે. અને મોરવીએ ભગવાનની આગળ હાથ જોડ્યા છે કે મહારાજ તમારા શરણે છું, મારી લગ્નની ઈચ્છાને પૂર્ણ કરો. એ સમયે ભગવાને કીધું કે મોરવી ચિંતા ન કર, હું એની વ્યવસ્થા કરીને આવ્યો છું. ભગવાન આવ્યા ને ત્યારે રસ્તામાં ભીમ અને હિડિંબાનો પુત્ર જે ઘટોત્કચ, એને ભગવાન કહેતા આવેલા તું આવજે. અને એ સમયે ઘટોત્કચ ત્યાં આવ્યો અને ભગવાને ઘટોત્કચને કીધું છે કે તું જા અને મોરવીને બળમાં અને બુદ્ધિમાં પરાસ્ત કર. ઘટોત્કચે કીધું કે મહારાજ બળમાં તો પરાસ્ત કરી દઉં પણ બુદ્ધિનું. ભગવાને કીધું ચિંતા નહીં કર, તારામાં ભીમનું બળ છે અને તારી માતા હિડિંબાની તારામાં બુદ્ધિ છે, એટલે તું બંને રીતે મોરવીને પરાસ્ત કરી શકીશ. અને એ સમયે ઘટોત્કચે આવી અને મોરવીને બંને રીતે પરાસ્ત કરી
અને પછી એ મોરવીનું ઘટોત્કચની સાથે લગ્ન થયું. અને મોરવી અને ઘટોત્કચનું લગ્ન જીવન આગળ વધ્યું અને એના દ્વારા એક બાળકનો જન્મ થયો. જન્મ સમયે એ બાળકના વાળ એકદમ કડક બરબર હતા, જેના કારણે એનું નામ બરબરીક પડ્યું છે. અને આ બાળક પણ એવો બળવાન અને એવો મહાન થયો કે હિડીંબાએ એને એટલો બળવાન બનાવેલો. અને પછી એને પણ એમ કહેવાય કે એવી સાધના કરી અને માત્ર 2 જ બાણ 3 બાણ એને પ્રાપ્ત કરેલા. અને કહેવાય છે કે મહાભારતનું જ્યારે યુદ્ધ શરૂ થયું અને આ વાતની ખબર જ્યારે બરબરીકને પડી કે મારા વડીલો આવી રીતના મહાભારતનું યુદ્ધ કરવા તૈયાર થયા છે, અને એ જ વખતે બરબરીકે પણ આવીને હિડિંબાને કીધું કે માં, મારા દાદા મારા પિતા એ બધા જ જો યુદ્ધ કરતા હોય તો મારે આ યુદ્ધમાં જવું છે, ભાગ લેવો છે. અને બરબરીક જ્યારે યુદ્ધમાં આવ્યો, આ સમાચાર ભગવાન કૃષ્ણને મળ્યા. ભગવાનને નિર્ણય કર્યો કે આને યુદ્ધ ન કરવા દેવાય. કારણ એ હતું કે બરબરીકની પાસે જે 3 બાણ હતા એમાં એક બાણ એવું હતું કે એ બાણને છોડી અને એ સંકલ્પ કરે કે આટલા વિસ્તારમાં જેટલા લોકો છે એને મારવાના છે, એટલે એ બાણ જાય એને ટીક કરી આવે. બીજું બાણ છોડે એટલે જેને ટીક કર્યા હોય એ બધાને મારી નાખે. અને ત્રીજું બાણ જો છોડી દે તો સંપૂર્ણ પૃથ્વીનો નાશ થઈ જાય. એટલે એના 2 બાણ જ કાફી હતા, ત્રીજા બાણની જરૂર જ ન પડે. પણ તકલીફ એ હતી કે એના ગુરુએ એને એમ કીધેલું કે તારે હંમેશને માટે આ શક્તિ નિર્બળના માટે પ્રયોગ કરવી, કે યુદ્ધની અંદર જે પક્ષ નિર્બળ પડે એની બાજુથી તારે યુદ્ધ કરવું. હવે અહીંયા પ્રશ્ન એ થયો કે જ્યારે યુદ્ધ થયું તો એ સમયે કુલ 18 અક્ષોહિણી સેના હતી. એમાંથી 7 અક્ષોહિણી સેના પાંડવો પાસે અને 11 અક્ષોહિણી સેના કૌરવો પાસે હતી. એટલે પાંડવો નિર્બળ હતા, તો બરબરીક પાંડવોની બાજુ યુદ્ધ કરવા આવ્યો. પણ એક બાણ છોડે એટલે એ સમયે રણ મેદાનમાં જેટલી સેના આવી હોય અને એ સંકલ્પ કરે એટલે એ બધી મરે. હવે એ બધી મરે તો ઓટોમેટિક પાંડવોની સેના વધી જાય. ઓલી બધી એક જ બાણે મરે એટલે પાંડવોની સેના વધે, એટલે પાંડવો પછી શક્તિશાળી થાય અને કૌરવો છે એ નિર્બળ થઈ જાય. તો પછી બરબરે કે વચન અનુસાર પછી એને કૌરવ બાજુ જવું પડે. અને કૌરવ બાજુથી સંકલ્પ કરી અને પાછું એવું બાણ છોડે તો પાંડવોની બધી સેનાનો નાશ થઈ જાય. તો આમાં તો બધાનો નાશ થઈ જાય, કોઈ નો બચે. ભગવાન કૃષ્ણએ નિર્ણય કર્યો આનો કંઈક બીજો રસ્તો કરવો પડે. હવે આ બરબરીક છે એ ભગવાન કૃષ્ણ પાસેથી પણ વિદ્યા ભણેલો, અને તેથી બરબરીકે કીધેલું કે માગો ગુરુ દક્ષિણામાં શું આપું. ધનુર્વિદ્યા આદિક વિદ્યાઓ બરબરીક કૃષ્ણ પાસે શીખેલો. ગુરુ દક્ષિણા માગેલી. ભગવાને કીધું જરૂર પડે ત્યારે માગીશ. હવે આજે એ બરબરીક જ્યારે યુદ્ધ મેદાનમાં આવ્યો, ભગવાન કૃષ્ણ પ્રથમ પોગી ગયા અને અર્જુન ને કૃષ્ણ બંને જ્યારે બરબરીકની સામે ગયા અને બરબરીકને ભગવાને પૂછ્યું તું શા માટે અહીંયા આવ્યો? બોલે મહારાજ યુદ્ધ કરવા આવ્યો છું. ભગવાન કે તું યુદ્ધ કરવા આવ્યો પણ કઈ લાવ્યો છો ને? મૂળ 3 બાણ લાવ્યો છે, આનાથી કેમ યુદ્ધ થશે? એટલે એ સમયે બરબરીકે કીધું કે મહારાજ આ 3 છે ને એમાંથી 2 જ કાફી છે, ત્રીજાની જરૂર જ નથી. આ 2 જ બધું પૂરું કરી દે. ભગવાન કે મને ભરોસો નથી આવતો. અને એ સમયે ભગવાને કીધું કે એક કામ કર. અર્જુનને વધારે શંકા થઈ તો કરી બતાવ કે આવું કઈ રીતે શક્ય બને. અને એ સમયે સામે એક બહુ મોટો વિશાળ વડ હતો. ભગવાનને કહ્યું છે કે તું આ વડને સેના સમજ અને તારો પ્રયોગ કર. અને બરબરી કે એ સમયે વડને સેના સમજી એના એક પાંદડા છે એ સૈનિક છે એમ સંકલ્પ કરી અને જ્યાં પેલું બાણ છોડ્યું તમામ બાણને જ્યારે વિંધાઈ ગયા. પણ સ્થિતિ એ થઈ ભગવાને એની પરીક્ષા કરવા કે ખરેખર આ સફળ થાય છે કે નહીં. એક પાંદ તોડી પોતાના પગ નીચે દબી દીધો. હવે એનું એ બાણ એમ કહેવાય છે બધાને નિશાન કરી ભગવાનના ચરણે અડ્યું.
ચરણમાં વાગ્યું. અને જેના કારણે બરબરીકે જ્યારે આ દ્રશ્ય જોયું એટલે બરબરીએ કીધું કે મહારાજ માફ કરજો, બધા પાન નિશાન થઈ ગયા, એક પાન તમારા પગ નીચે છે, માટે આ રુધિર નીકળ્યું, મારું બાણ અહીંયા વાગ્યું છે. ભગવાન કૃષ્ણે કીધું કે વાહ, તારી વિદ્યાને માનવી પડે. પણ બરબરીકે કીધું કે મહારાજ હવે એક વાતનું લક્ષ્ય રાખજો કે આ પગને હાચવીને રાખજો, આના ઉપર જો બીજું બાણ વાગ્યું ને તો તમારું મૃત્યુ થશે. એટલે તો તમે જુઓ કે છેલ્લે ભગવાન પ્રાચીના પીપળે જ્યારે ગયા ત્યારે એક બાણ ક્યાં વાગ્યું? ભગવાનના ચરણમાં. અત્યારે એક બાણ વાગે કઈ થાય નહીં, પણ આ કારણ હતું કે બર્બરીકની આગળથી ભગવાને મસ્તક લીધું હતું અને સાથે બલિની પણ ઈચ્છા ભગવાને, વાલીની ઈચ્છા પણ ભગવાનને પૂરી કરવાની હતી. એટલે ભગવાનની એ લીલા હતી, નકર એક બાણ કઈ ભગવાનને કોઈ મારી શકે નહીં. તો એના સમયે બર્બરીકની આ બધી જ પરીક્ષા કર્યા પછી ભગવાને કીધું કે હે બર્બરીક, હું રાજી થયો છું, માટે મારી ગુરુ દક્ષિણા બાકી છે ઈ હવે દે. બર્બરીકે કીધું કે આપ જે માગો એ હું આપીશ. ભગવાન બોલ્યા છે કે હે બર્બરીક, ગુરુ દક્ષિણામાં મને તારું મસ્તક જોઈએ છે. એક કથા એવું પણ કહે છે કે ભગવાને એવી રજૂઆત કરી કે આ યુદ્ધને શરૂ કરતા પહેલા જો વિજય મેળવવો હોય તો 3 માંથી 1 જણો જો પોતાનું મસ્તક બલિદાન આપે તો યુદ્ધ જીતી શકાય. અને એ 3 યોદ્ધા કે જેને કોઈ પરાસ્ત ન કરી શકે, આવા 3 યોદ્ધા છે. એક તો કૃષ્ણ, બીજા અર્જુન અને ત્રીજો બર્બરીક. એટલે ભગવાન કૃષ્ણે બર્બરીકને સાંભળતા એમ કીધું કે એક કામ કરું, હું જ મારું બલિદાન દઈ દઉં. એટલે તરત અર્જુન આગળ આવ્યા, કહે છે કે મહારાજ હું બેઠો છું અને તમે કેમ બલિદાન આપો? મહારાજ હું બલિદાન આપીશ. હવે એ સમયે બર્બરીક બોલ્યો, અરે કાકા, હું તમારી પેલો બેઠો છું, તમારા દીકરા બેઠા હોય અને તમારે થોડું બલિદાન દેવાનું હોય, હું મારું મસ્તક આપીશ. અને એ સમયે બર્બરીક એને પોતાનું મસ્તક ઉતારી અને ભગવાનના ચરણમાં જ્યારે મૂક્યું અને પછી ભગવાન બર્બરીક ઉપર પ્રસન્ન થયા. ભગવાને કીધું કે હે બર્બરીક, હું બહુ રાજી થયો, માગ તને શું આપું છું. અને બર્બરીકના મસ્તકે એ સમયે કીધું કે મહારાજ, આમ તો કોઈ ઈચ્છા નથી, પણ હું એવી ઈચ્છા લઈને આવ્યો હતો કે મને મહાભારતના યુદ્ધના દર્શન થાય. પણ મહારાજ હવે નહીં થાય. ભગવાને કીધું કે ચિંતા નહીં કર, તારું મસ્તક સદાને માટે હવે જીવિત રહેશે. અને એ મસ્તકને ભગવાને મહાભારતના યુદ્ધ મેદાનની બાજુમાં વિશાળ પર્વત ઉપર રાખ્યું કે જ્યાં તને અહીંયાથી સંપૂર્ણ યુદ્ધ દેખાશે. અને બર્બરીકે એ આખું યુદ્ધ જોયું અને પછી એ બર્બરીકનું જે મસ્તક એ રાજસ્થાનની અંદર જ્યાં સ્થાપિત કરવામાં આવ્યું, જેને આજે ખાટુ શ્યામના નામથી ઓળખવામાં આવે છે. આજે પણ ત્યાં મસ્તકની પૂજા થાય છે. અનેક લોકોની ઈચ્છાઓની પૂર્તિ થાય છે, જેને આજે લોકો ખાટુ શ્યામ કહે છે. એટલે આ પ્રમાણે મોરવી આવીને અંતે એમ કહેવાય છે, ખુદ જ્યારે નરકાસુર ભગવાનની સામે આવ્યો છે, ભગવાને સૈન્ય સહિત નરકાસુરનો પણ ભગવાન જ્યારે નાશ કરવા લાગ્યા અને એ સમયે નરકાસુર આવી ભગવાન કૃષ્ણના ઉપર સતત ધ્વનિ મૂકી અને નરકાસુર એના સૈનિકો ભગવાનની ઉપર બાણનો વરસાદ કરવા લાગ્યા. ભગવાને સર્વ બાણોને કાપી નાખી અને પોતાના સુદર્શન ચક્ર વડે કરી અને ભગવાને નરકાસુરનું મસ્તક કાપી નાખ્યું છે. અને પછી ભૂમિએ ભગવાનની પાસે આવી વૈજયંતી માળા, સુવર્ણના કુંડળ, વરુણનું છત્ર અને મણિપર્વતનું સ્થાન ભગવાન કૃષ્ણને જ્યારે આપ્યું અને પછી ભૂમિ ભગવાનની પ્રાર્થના કરી છે. નમસ્તે દેવ દેવેશ શંખચક્ર ગદાધર ભક્તિશોભાત રૂપાય પરમાત્મના નમોસ્તુતે. હે દેવ દેવેશ, હે શંખ ચક્ર અને ગદાને ધરનાર હે પરમાત્મા, ભક્તની ઈચ્છા પ્રમાણે રૂપને ધરનારા એવા હું તમને નમસ્કાર કરું છું. આ રીતે ભૂમિએ પ્રાર્થના કરી અને પછી ભગવાન ભૌમાસુરના ભવનમાં ગયા છે અને ત્યાં 16,000 જે કન્યાઓ હતી
એને ભગવાને મુક્ત કરી અને ભગવાને કહ્યું છે કે હવે તમે તમામ કન્યાઓ એ નરકાસુરના ભયથી મુક્ત છો, કારણ કે ભૌમાસુરને મેં મારી નાખ્યો છે. હવે તમે તમારા ઘરે જઈ શકો છો. અને એ સમયે એવું બતાવવામાં આવે છે કે તમામને જ્યારે મુક્ત કરી તમામ કન્યાઓએ કીધું છે પણ પ્રભુ હવે અમે ઘરે જઈને શું કરશું, કારણ કે હવે અમારો પરિવાર સ્વીકાર નહીં કરે. અમારો પરિવાર કદાચ સ્વીકાર કરશે તો સંસાર અમારો સ્વીકાર નહીં કરે. હવે કોઈ યોગ્ય પુરુષ અમારી સાથે લગ્ન નહીં કરે, કારણ કે મહારાજ આ ભૌમાસુર અમારું હરણ કરીને લાવ્યો છે. અમને દિવસોથી એણે બંદીગ્રહમાં રાખી હતી. ભલે મહારાજ એણે અમારો સ્પર્શ પણ નથી કર્યો, પણ સમાજ છે એને કોણ સમજાવશે? એ તો એમ જ કહે ને ભાઈ આટલા દિવસોથી એના બંદીગ્રહમાં રહી, હવે તારી યારે કોણ લગ્ન કરે? અને આ સમજનો નિયમ છે કે પુરુષ ગમે કરે એને સમાજ દોષ ન દે, પણ નારી એક ભૂલ કરે તો સમાજ એને માફ ન કરે. બોલો, આપણી ત્યાં સિસ્ટમ આખી એ પ્રકારની છે. હવે થોડો સુધારો થતો જાય. બાકી પહેલા બી તમે જુઓ, પહેલા કેવા રિવાજો હતા કે ભાઈ જો પુરુષનું મૃત્યુ થઈ જાય તો એની પત્નીને સતી કરવાની, પણ પુરુષ બેઠો એની ઘરવાળી મરે તો પુરુષને સતો કરે? એને નહીં. બોલો, ઈ માળો ભટ્ટનો દીકરો બીજા લગ્ન કરે, ઘરઘણું કરે. તો આ પ્રમાણે તમામ સ્ત્રીઓએ જ્યારે ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ હવે અમારે ઘરે જવાની ઈચ્છા નથી, પણ ભગવાન એ સમયે કીધું મને આ સમાચાર હતા એટલે મારીને મેં તમને મુક્ત કર્યા છો, હવે તમે સ્વતંત્ર છો. એક કથા એવું બતાવે છે કે એ સમયે તમામ 16,000 કન્યાઓ એ ભૌમાસુરના મહેલમાંથી મુક્ત થઈ અને સીધી જ પર્વતની દિશામાં ગઈ છે. જ્યારે પર્વત ઉપર ચડી અને ભગવાનને સમાચાર મળ્યા, ભગવાને પૂછ્યું પણ આ પર્વતે શું કામ ગઈ? ભગવાનને કહેવામાં આવ્યું ભગવાન એ તમામે નિર્ણય કર્યો કે પિતાના ઘરે જઈએ, કોઈ યોગ્ય પુરુષ લગ્ન ન કરે અને પિતાના માથે ભાર બનવો એના કરતા મરી જવું ઉત્તમ છે. પિતાનો ભાર તો કદાચ પિતા તો દીકરી સમજીને રાખે, પણ ભાઈઓ ને ભાભી છે એ તો ન સાચવે ને, એના કરતા મરી જવું વધારે સારું. આમ કરી એ 16,100 કન્યાઓ જ્યારે મરવા માટે પર્વત ઉપર ગઈ, ભગવાનને આ વાતની ખબર પડતા ભગવાન એ જ વખતે ગરુડ ઉપર બેસી અને આ કન્યાઓ આત્મહત્યા કરે એના પહેલા ભગવાન સામેના ભાગે આવ્યા છે. ભગવાને કહ્યું છે કે તમારે શા માટે મરવું છે? બોલે મહારાજ હવે અમારી પાસે બીજો કોઈ રસ્તો નથી, કારણ કે અમારો કોઈ સ્વીકાર ન કરે અને પિતાના ઉપર અમારા ભાઈઓના ઉપર ભાર બનીને રહેવું, અને આમે જગત દીકરીને ભારો સમજેશ, ભાર સમજેશ, એના કરતા મરી જવું વધારે સારું છે. ભગવાન કૃષ્ણ બોલ્યા છે કે નહીં, આ જીવન વારે વારે મળતું નથી, આનો આવી રીતના નાશ ન કરાય. તમને વાંધો ન હોય, તમારો પ્રશ્ન તો એટલો છે ને કે યોગ્ય વ્યક્તિ તમારી સાથે લગ્ન ન કરે. જાઓ, હું તમારી સાથે લગ્ન કરું તો? અને તમામ કન્યાઓ બોલી છે અરે મહારાજ આપ જો અમારા પતિ થાવ તો આનથી મોટું તો અમારું શું સદભાગ્ય. મહારાજ તો અમને મરવાની કઈ ઈચ્છા નથી, પણ આ તો સમાજના ઉપર, અમારા પરિવારના ઉપર અમે ભાર ન બનીએ ને એટલે અમે મરવાનો નિર્ણય કર્યો છે. અને ભગવાને કહ્યું છે કે આપ ચિંતા નહીં કરો, હું સ્વયં તમારો પતિ બનીશ, તમારી સાથે લગ્ન કરીશ. ભગવાન એ સમય એમ કહેવાય પાલખીઓમાં બેસાડી 16,100 કન્યાઓને ભગવાન દ્વારકા લાવ્યા છે. અને પછી ભગવાને એક સાથે એ 16,000 કન્યાઓની સાથે ભગવાને લગ્ન કર્યું. એટલે હવે ભગવાનને કેટલી રાણી થઈ? 16,108 ભગવાનની પટરાણી થઈ છે. હવે ભગવાનના આટલા લગ્ન થયા છે, પછી હવે આગળ જે એમના સંતાનો થશે, અન્ય જે કથાઓ આપણે આગલા સત્રમાં શ્રવણ કરીશું. કથાનો સમય થઈ ચૂક્યો હોય તો અત્યારે ભગવાનના મંગળમય નામની સાથે 10મા સ્કંદના ઉત્તરાર્ધના 59મા અધ્યાયની પૂર્ણાવતીની સાથે કથાને વિરામ.
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 નર નારાયણ નર નારાયણ નર નારાયણ નર નારાયણ સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 સૂર્ય નારાયણ 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 સૂર્ય નારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રીમદ દ્વારિકાધીશ વિઘ્ન વિનાયક દેવ કષ્ટભંજન દેવ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ